અમારી તો જે એરિયાની જે લોકો સીધી વાત કે જે લોકો સીધા હતા, જેમને કોઈ રાજકીય સંગઠનોથી સંબંધ નહોતો, એ લોકો બધા ભાજપમાં હતા. અને જે લોકો એકબીજા હાથી સંકળાયેલા હતા એ લોકોએ કોંગ્રેસને બી વોટ આપ્યા છે. એટલે હાલ અમારા એરિયાનું ફિક્સ થાય એમ નથી, કારણ કે અમારો એરિયા આખો મુસ્લિમ વિસ્તારથી જોડાયેલો છે. એટલે મુસલમાન લોકોએ ભાજપનો વોટ થાય છે, કોંગ્રેસને આપે. હા, એ લોકોએ કોંગ્રેસને આપે. એમાં કારણ શું બધા એ લોકો? કારણ એ તો કાયમ માટે ભાઈ સજ વિરોધમાં એટલા આપણાથી એની પોઝિશન જ એવી છે કે એ લોકો કાયમ માટે તમે જે પાર્ટીને ઈચ્છો એ પાર્ટીના વિરુદ્ધમાં એ લોકો વોટ આપે છે. મતલબ તમે જે પાર્ટી નીચો એના વિરુદ્ધમાં વોટ આપો કાયમ માટે. કારણ શું છે? તમે તો ઉંમરમાં મોટા, મારે જાણવું છે. અમે તો નવી પેઢી. કારણ ભાઈ હવે કોમવાદ આવે, બીજી વાતો આવે, લોકોનું પોતાનું અંદરોનું જાહેર જીવનોમાં એકબીજાને નડતા હોય એટલે એકબીજાને પાડવા માટેનો નુસ્ખો છે ચૂંટણી. એટલે પણ મુસ્લિમોને સૌથી વધુ નુકસાન કયા પક્ષે કર્યું છે? તમે તો ઉંમરમાં મોટા. નુકસાન તો કોઈ યુવાન જ નુકસાન થતું જ નથી. એ તો ઉલટા પ્રગતિ કરી છે. જો શાંતિ આવી ને એમાં આપણા કરતાં એ લોકોએ વધારે વિકાસ કર્યો છે. બધા સુખી છે, સારું છે. ભારતમાંથી તમારું આર્થિક અને તમામ બીજા વ્યવસાયોમાં પણ એ લોકો આગળ છે સનાતનવાળો કરતાં. એ આગળ છે. હા, તો કોંગ્રેસને લોકો સપોર્ટ શા માટે કરે? કોંગ્રેસ તો જૂની પાર્ટી હતી અને એના બધા આગેવાનો નેતાઓ મોટાભાગના કોંગ્રેસ સાથે જોડાયેલા છે, એટલે એ લોકો કોંગ્રેસને ઈચ્છે છે. એટલા માટે કોંગ્રેસની ઈચ્છે. તો એમને તો મારે તમને એટલા માટે સવાલ કરવો છે કારણ કે તમે તો ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે. તમે કેટલા વર્ષથી વોટ કર્યા છે? તમને 1963થી કીધું, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતથી શરૂઆત થઈ છે. ત્યારથી તમે ચૂંટણીમાં વોટ કરો છો. મારો તમને સવાલ એ છે, અત્યારની હાલની કોંગ્રેસની પરિસ્થિતિ ભાજપ કરતાં કેવી? હાલ તો ડામાડોળ જ છે ને ભાઈ. ત્યાં બધા આગેવાનો હતા, સંસદ સભ્યો કે ધારાસભ્યો હતા, એ બધા ફરી અને એમણે પક્ષ પલટા કરી અને જે તેજીવાળી પાર્ટી હતી એમાં ગયા છે. તેજીવાળી પાર્ટીમાં તો નુકસાન કોને? દેશને નુકસાન. એટલે વિરોધ પક્ષો મજબૂતાઈ હતી એના કરતાં વિરોધ પક્ષો નબળા છે. એ દેશને નુકસાન. હા, નુકસાન જ કરે. હોમમાં બે હરીફ હોય ને કોમમાં તો કોમનું કોમ સારું થાય, અમે એવું માને. અહીંયા જ્ઞાનીબેન ઠાકોર વિશે તમે શું કહેશો? જ્ઞાનીબેન તો અમારા વિસ્તારમાં જ નથી. લોકોએ કને વોટ કરનાર એ ખબર જ. લોકો અફવાઓ ચલાવે છે કે ભાઈ કોંગ્રેસનું પલ્લું ભારે છે અને ભાઈના આ છોડી તો હારી જ છે. ભાઈ રેખાબેન અમારા ગ્રાહકની છોડીયા છે, અમારા ગલબોભાન અમે બધા હાથી બી ફરેલા છીએ. પણ હવે જે પરિસ્થિતિ થઈ છે, લોકોને શું જોઈએ છે એ પક્ષપાતી વલણ ઊભા કરી અને લોકોએ વોટ આપ્યા છે. એવું? ગલબોબા ખાન તમે બધા સાથે ફરતા હતા? હા, અમે અમારા 1969માં અમારા જ ગામમાં પહેલ વેલી ડેરીની સ્થાપના એમણે જ કરાવી હતી. ગલબા કાકાએ કરી. એમનો સિદ્ધાંત શું હતા તમે કહી? એમણે સીધા સાદા સરળ, બીજાનું કોઈનું બુરું નહીં ઈચ્છવું, બધાના સાથે હળીમળીને રહેવું, દરેકના હરખું પ્રાધાન્ય અને એમના સરખા રાખવા, એ હેતુથી એમનું જીવન બિલકુલ નિર્લેપ જીવન હતું. એ વખતે આટલા પક્ષપાત કે આટલું બધું રાજકીય માહોલ એવો નહોતો. યોગ્ય વ્યક્તિ, સારો માણસ અને સત્યનિષ્ઠ પ્રિય માણસ હતા એ તો. હા, તો અત્યારે બધા કોંગ્રેસવાળા આરોપ નાખી રહ્યા છે કે બનાસ ડેરી બહુ બધું ભ્રષ્ટાચાર કર્યું છે, ભરતી થતી નથી. ભાઈ એ તો તમને બધો નાખાયું, જિલ્લાને દેખાતું છે ને. હું કહું એના કરતાં હું ચો નોકરી લેવા ગયો છું. તો અનુભવ તમને હશે કે ભાઈ પહેલાં કરતો અત્યારે કેવી પરિસ્થિતિમાં એ પરિસ્થિતિ આખી જુદી છે. લોકો ઈર્ષાથી બધું કરતા હોય, લોકો એકબીજાના દાવ પેચ લડતા હોય, આ બધા કારણોથી એકબીજાના ઉપર આક્ષેપો કરતા હોય. બાકી વહીવટ જે લોકો દૂધ આલતા હોય ને એ લોકોને વધારે પરિસ્થિતિમાં ખ્યાલ એમ ન હોય, દૂધ ગ્રાહકોને. એવું? અને અમે દૂધ આપતા નથી. સોનિયા ગાંધી વિશે આપ શું કહેશો? સોનિયા તો એ તો પક્ષ પાર્ટીની માણસ છે, એટલે એ પ્રયત્ન એને જીતવા માટેના પૂરા કરે. અને હાથમાં લોકો રહ્યા નથી, એમણે જ પ્રભુત્વ પોતાનું જાળવી રાખવા માટે બીજું કામ આગળ કરી શક્યા નથી.
એટલે પક્ષમાંથી સારા સારા માણસો જતા રહ્યા છે. મતલબ કે એમને કમાન્ડ એમના હાથમાં જ રાખે. કમાણી એમ જ છે ને. એવું એટલે એમાં કોઈના વિશે હાલ થયું છે બધું આગળ પણ ચાલે છે. લોકો કના હાથી છે ને એ નક્કી જ ન થઈ શકે. બધું અગડબમ ચાલે. હા. એવું છે. ઓકે. કોઈ વિચારોથી કરે છે અને ચૂંટણી માહોલ કે વોટ એકબીજાને આપો છે ને એવું નથી. પક્ષકાર બની જાય છે, ધર્મના આગળ ધરે છે, કોઈક ને કોઈક નવા મુદ્દા ઊભા કરી અને લોકો રાજકારણમાં પોતાનો રોટલો શેકે છે. કે ભ્રષ્ટાચાર કોઈ ભાજપમાં બી ભ્રષ્ટાચારીઓ છે, કોંગ્રેસમાં બી આગળ છે અને લોકોએ દેશની મૂડીને નુકસાન પહોંચાડ્યું જ છે. ભાજપમાં પણ કોઈ ભ્રષ્ટાચાર નથી એવું નથી. કરોડો રૂપિયા રોજ પકડાય છે. કોંગ્રેસમાં બી પકડાતા બધા જ બધી પાર્ટીઓએ લોકોએ પોતાનું જ કર્યું છે. બધું પોતાનું જ કર્યું છે. મોદી સાહેબ એકલા સ્પષ્ટ છે અને આ દેશ માટેના હિતે જ શું માણસ હોય તો એ એકલા છે. મોદી. હા. બીજા તો હવનું પોતાની તૈયારીઓને મૂડીના વકડા આવે છે ને પેપરમાં એના ઉપરથી પણ આપણને લાગે કે આ બધા ચોથી લાયા. આ દેશમાં તો એ ચોય નોકરી કરવા ગયા ને કોઈ જગ્યાએથી એને સાઈડ આવકો ને રાજકારણીઓને કોઈને લગભગ સાઈડ આવકો ને એમાંથી જ લોકોને તમને મરાયા, કૂટાયા, પૈસા પડાયા, ફેર સમાધાન કરાય, આવી પ્રવૃત્તિઓ ચાલે છે. કાકા મારે તમને એક સવાલ બીજો બી કરવો છે કે હાલની પરિસ્થિતિ જોતા અને પહેલાંની પરિસ્થિતિમાં રાજનીતિમાં શું ફરક પડે? રાજનીતિમાં ઘણો ફરક છે. કેવો? લોકોને ભ્રષ્ટાચાર તરફી આજે કોઈ પણ રાજકારણમાં જનારો માણસ એમ જ વિચારે કે 5 વર્ષ પર આપણી સ્થિતિમાં બદલાવ આવશે અને વકડા જુઓ કે 1919 જે ચૂંટણીઓ હતી એમાં ઉભા રહેલા ઉમેદવારો અને આજની તારીખમાં ઉભા એની મૂડીનું મૂલ્યાંકન કરો તમે તો આજે કહીએ પેપરો પર બધા વકડા છે. મતલબ કે એમની સંપત્તિ એમની વધી છે. હા, બધી જ છે. બહુ બધી. ખેડૂત છે એ બિચારો મજૂરી કરે રાત દાડો, એને ઘર કરવું હોય તો એ મુશ્કેલી છે અને પેલા બંગલા બનાવીને 2 કરોડની ગાડીઓ લઈને ફરે છે. એ આવક તો છે જ ને. ખેડૂતને આજે પીવા પાણી ઈંધ એની કોઈને નવરાઈ ઈંધ પૂછવાની કે ભાઈ તમારી બાજરી શું છે લાવો અને અમને આપી દો. શું છે મોદી કહે? મારે તમને એ સવાલ પૂછવો છે, નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન બનશે કે કેવું છે? અમને તો 100% વિશ્વાસ છે. એટલે વોટ ઓછા પેલા ઉમેદવારો ઓછા વધતા આવે પણ એ પોતાની જે ડાયરી છે ને ચોખ્ખી છે. ચોખ્ખી? બિલકુલ. ત્રીજી વાર વડાપ્રધાન બનશે? હા, ત્રીજી વખતના 100% ભારતના વડાપ્રધાન છે જ. અને તો મારે તમને બીજો બી સવાલ છે કે ત્રીજા ટર્મમાં તમે કેવી આશા રાખો મોદી જોડે? મોદી સાહેબ તો લોકોના કલ્યાણની વાતો કરે છે અને એમાં આપણો સાથ સહકાર સાથે જ છે. પ્રજાનો પણ અહીંયાને સાથ સહકાર લીધ છે. લોકોની જે જરૂરિયાત છે એ જરૂરિયાતોમાં ખડે પગે રહી રાત દિવસ ઉજાગરા કરીને લોકોનું કામ કરે છે. દાખલા તરીકે ખેડૂતોને વીજળી આપી, હવે ખેડૂતોનો પ્રશ્ન છે રાતનો વીજળીનો, પછી પાણીના પ્રશ્નો છે અને એ પણ સોલ્વ થાય વિશ્વ ભારત લેવલે અને ડેમોમાંથી સીધા તળાવ પર હોય કે નદીઓ ચાલુ થાય એવી આશાઓ લોકો રાખીને બેઠા છે. એવી આશા રાખીને. મારે બીજો સવાલ કરવો તો કે તમે એવો સૌથી પ્રિય તમારા નરેન્દ્ર મોદીનું કયું કામ ગમે કે આ 10 વર્ષમાં તમે એને જે કામ કર્યા છે ને એમાંનું એક કામ પ્રિય નથી. બધા કામ સારા? બધા જ કામ સારા છે. જે નિર્ણયો કર્યા છે એ બધા બીજા લોકોને સ્વાર્થમાં ખરું ખોટું દેખાય પણ જેને સ્વાર્થ નથી એ કામ કોઈ દાડો પોતાના તરફી કરે જ નહીં. આમાંનું 100% બધા કામ હાર લાગે છે અને હવે પછી કરશી એ લોકોના વિકાસ, લોકોની જ વાતો, લોકોની જ કામ સારી રીતે કરશી એવો અમને આત્મવિશ્વાસ છે. નરેન્દ્ર મોદીને ટીકા ટિપ્પણીઓ થાય છે એના ઉપર, એમના ઉપર ઘણા બધી થાય છે. ભાઈ ટીકા ટિપ્પણીઓ કરવાવાળાનું મગજ હરખું કામ હાલતું ન હોય, સ્વાર્થ હોય. અમારે કોઈ સ્વાર્થ નથી. અમારે તો લોકોનું કામ થાય એમાં અમને વધારે રસ છે. એમાં તમને વધારે રસ છે. તમે તો કોંગ્રેસની સરકાર ને ભાજપની સરકારમાં શું ફરક? એમ ફરકમાં વિચારસરણીએ એને બધું કંટ્રોલ કરી દેશ વિદેશ સાથે સંપર્કો કરી અને લોકોની જરૂરિયાતોને પૂરી પાડવાના જે અથાગ પ્રયત્નો કર્યા છે એ ખરેખર
વખાણવા લાયક જ છે. પણ તમે તો કહો છો કે ભાજપમાં ભ્રષ્ટાચાર તો થાય છે. પણ બીજા કરે છે ને, મોદી સાહેબ કરતા નથી, સરકાર નથી કરતી. તમે સમજો, તમને જે હોદ્દો મળ્યો અને હોદ્દાની રૂએ તમે ભ્રષ્ટાચાર કરો છો. મોદી સાહેબ નથી કરતા. મોદી સાહેબનો તમે એક દાખલો આલો. હા, પણ તો એનો મતલબ તો એ જ થયો ને કે મૂળ તો સરકાર તો ભાજપની બીજા કરે છે, તો મૂળ વાત તો એ જ છે પણ ને. એ જેની ખબર તો રાખે. પણ હવે 542 સંસદ સભ્યો હોય, હવે 542ની વ્યક્તિગત ઓળખ તો એની પાસે ન હોય. તમે શું કામ કરો છો, તમારા એરિયામાં શું કર્યું, લોકો સુધી ચો પહોંચ્યા, એ વાત તો તમે રિપોર્ટ આલો તાને ખબર પડે. પણ ભ્રષ્ટાચાર ઉપર તમે વાત કરી, ભ્રષ્ટાચારને કાબૂમાં રાખવું હોય તો તમારે ભ્રષ્ટાચારને લોકો કાયદાથી ના આવે, પણ જે પોતાની પ્રવૃત્તિઓ જે છે ને એને સમેટી લઈ અને આખા વસુદેવ પેલું વસુદેવ કુટુંબકમની ભાવના દરેકમાં જન્મે એવા પ્રયત્નો કરવા જરૂરી છે, તો જ ભ્રષ્ટાચાર જાય. ના જાય. ના જાય. તો આ તો થવાનું નથી. તમને શું લાગે? થાય કે ન થાય, પણ પ્રયત્ન 542 મનમાં વસુદેવ કુટુંબની ભાવના કદાચ ન બી જાગે, ન જાગે તો હશે એમને એમ જ ચાલશે અને લોકો મારશે, લોકોને મારશે. તમે બીજો તો પ્રયત્ન શું કરે? અમારી તો એક જ વાત છે કે ઉત્તર ગુજરાતનો મોટો ભાગનો વ્યવસાય ખેતીનો છે. ખેડૂતોને મોદી સાહેબના પ્રયત્નો બિલકુલ સરાહનીય છે, પણ પ્રતિનિધિઓ હોય કે એમના સંવાહકો હોય, એમને પ્રયત્ન એ કરીને વધુમાં વધુ પાણી ઉત્તર ગુજરાતને મળે અને એના ખેડૂતોને વધારે દિવસનું લાઇટ થાય. 24 કલાક ખેડૂતને લાઇટ દિવસનું જ મળવું જોઈએ. આખો એરિયા ઉજ્જડ થઈ ગયો છે. હાલ તમે ગામડે જઈને જોયા હો, ચૂંટણીવાળા બધા ફર્યા છે ને જોયું છે, પણ એમના મગજમાં નહીં આવે કે લોકોને પાણીની જરૂરિયાત છે. પણ ખરેખર પાણીની જરૂરિયાત અહીંની ઉત્તર ગુજરાતના આગેવાનોએ ધ્યાન રાખીને કરવાની જરૂર છે. નેતાઓ તો ચૂંટણી પતી ગઈ છે, હવે તો ગામડે તો શું કામ છે? હવે ભાઈ કદીએ અમે જોયા નથી, એટલે હવે શું કરવા? કદીએ આગેવાનો અમારા જ સંસદ સભ્ય છે વડગામના, એ કદી ગામડોમાં આવ્યા 5 વર્ષ. ના, સંસદ સભ્ય ધારાસભ્ય તો પેલો મેવાણી છે કોંગ્રેસનું, એટલે આવે કે ના આવે, પણ સંસદ સભ્ય આવ્યા જ નથી. સંસદ સભ્ય આવ્યા જ નથી. એમ કે તમે ગામડે જોયા છે. અમે તો એ કહેવા માગીએ છીએ કે ગામડોનો પરિચય લેતા નથી. લોકો સુધી એને સેચે યોજનાઓ બનાવી કે જે કામ કરે એની લોકોને એમને જાણ કરવી જરૂરી છે. અમારા ગામમાં સંસદ સભ્ય ચૂંટાઈને ફેરે જાય, પણ ગામમાં આવ્યા નથી. 2700 વોટનું ગામ છે, પણ મુસલમાનોનું નામ મોકલી અને આવતા જ નથી. અને કોમ વિકાસને બતાડીએ એટલે વાત જ કરે. તમારા ગામમાંથી લોકોએ વોટ મને હાલે જ નહીં. કોણ હાલે છે? આ કોમ કર્યું હોય તો કોઈક હાલે. અમારે 2 રોડના ટુકડા બાકી છે અને આગળમાં લીલાધર વાઘેલા બી ભાજપના હતા, અને અહીંયા ડુબરું જઈને જાય એટલે લિસ્ટ જ કાઢે. લિસ્ટ કાઢીને કે બાદરપુરમાં તો વોટ મને મળે જ છે 200, પણ અમારે હિન્દુ છે, બીજું કોણ હાલે ભાઈ? એને એ તો સમજણ પડતી ને કે આખા દેશનું મન આપણે જીતી શક્યા અંદર, માટે આપણાથી એ લોકો વિરુદ્ધ છે. ખરો યોન મન ગમતું અથવા યોને ના સમજણ પડતી હોય તો એમને સમજાવો કે ભાઈ આ પરિસ્થિતિ દેશમાં વસ્તી વધારો છે, એનું જ આ કારણ છે, ને લોકો સુધી સુખાકારી નથી પહોંચતી એનું કારણ આ છે. એ વાત યોને કરવી પડે. લોકોના અભિપ્રાયો લઈને સૂઈ જવાનું. એના અંગે ચિંતન કરવું પડે કે ભાઈ આ ગામમાં વોટ ન મળવાનું કારણ શું. પ્રશ્ન પૂછવાના પડે લોકોને કે ભાઈ અમે તમારી હર ઘડી દરેક વાતો અમે સાંભળી છે અને એનો અમલ કરવા માટે અમે આટલા પ્રયત્નો કર્યા. આ વાત તો એમને કહેવી પડે. સંસદ સભ્યને, સરકારને કે પ્રજાને. ઉપર યોના લેવલથી ઉપરનું હોય એ કરે અને બીજી રજૂઆત લોકો આગળ કરે કે અમે તમારા માટે સુખાકારીના આટલા કામ કર્યા. એ અમારે પ્રજાને કહેવાના. જિગ્નેશ મેવાણી વિશે તમે શું કહો? જિગ્નેશ મેવાણી તો હવે રફ માણસ જ છે. આખા દેશની ખબર રાખે. આસામમાં જઈને
પ્રચાર કરવા જાય કોઈ ઓંધરામાં ચાલતું હોય તો એ પહોંચી જાય, પણ એને એના મત વિસ્તારમાં વિકાસ કરવાની કોઈ વાત કે યોજના ઘડી હોય તો લોકો આગળ સમક્ષ આવે, અમે ચો નાખીએ. હા, અમને વાત સમજાવો કે અમે આટલું કર્યું છે. વિકાસ થયો જ નથી. વિકાસ જે યોજનાઓ બને છે અધિકારીઓ મારફતે થાય છે, બાકી જે સંસદ સભ્ય કે ધારાસભ્યને જો રજૂઆત કરી જે કામ કરવું પડે ગ્રાન્ટો કે ગામના વિકાસની એ વાતો તો એને કરવી પડે. હા, તમે એટલું જાણો છો કે તમે ચૂંટણી લડે છે કે લડાવો છો, તમે વોટ જ કરો છો, શું કરો છો? અમે લડાવતા નથી, અમે તો લોકોના વિચારો સાથે યોગ્ય માણસના સાથીદાર બનીએ છીએ. તમે કોંગ્રેસને વોટ આપેલું છે ને ત્યારે? અગાઉ કોંગ્રેસ હાથી જ હતા, ગઢવી સાહેબ હતા જીવતા, એટલે અમે કોંગ્રેસ હાથી જ હતા. અમારું ઊંઘમાં બી અમે કોંગ્રેસમાં નહોતા એવું નહોતું, પણ જ્યારે જ્યારે આ લોકો નવા નવા ચૂંટાયા ગયા એ લોકોએ બધાને અમને ફારેક કરતા ગયા. એમ અમારી વિચારસરણી કોઈને હેરાન ન થાય અને ઘેર બેઠે એની જે સુવિધાઓ સરકારની હોય એને પહોંચે એ હેતુ પર અમે કામ કરતા હતા. અને ગઢવી સાહેબ પાસે એવા અમે અનેક કામ અથવા ટેલિફોન આવ્યા, રોડ ગામડે ગામડે બન્યા, એ ગઢવી સાહેબના આભારી છે. એમ હા, ટેલિફોન હતો જ નહીં, આખા હિન્દુસ્તાન હતો. અને લાઇટના જે પેલા કેવરો હોય ને એને શું કહેવાય, ફીડર એને 66 kV ફીડર બનાસકાંઠામાં ગઢવી સાહેબના વખતમાં જાય. મતલબ કે કોંગ્રેસે આપ્યા? હા, એ ત્યાં સુધી અમે કોંગ્રેસમાં હતા. પછી તો અમે જેમ જેમ સરકારમાં માણસો બદલાતા ગયા એમ અમે બદલાતા ગયા. એવું પછી શું કરો, કેમ અમારી વાત તો કોઈ સાંભળતું જ નથી. એટલે તમે કોંગ્રેસ છોડી? ના, છોડવામાં તો અમારા મળના માણસો જ નહોતા. અમારા મેળ હાથી જોડાય એવા માણસો ન મળ્યા પછી શું કરવું પડે? એટલે પક્ષ બદલી દીધો? પક્ષ જ ન બદલ્યો, અમારા વિચારો બદલ્યા. તમારા વિચારો બદલી? હા, કે ભાઈ જે વિકાસ કરે એવા માણસોને પસંદ કરો. તો હાલના કોંગ્રેસને તમે શું કહેશો? હાલમાં તો પણ કીધું ને કે આ છે ઉમેદવાર અમારા પડગામ તાલુકાની સીટ ઉપર મેવાણી ચૂંટાયેલા છે. હવે એ લોકોનું જેટલું ગામડે ફરી ફરીને કામ કરે છે તો એને ખબર, પણ અમારી હાજરીમાં કોઈ દાડો અમારા ભાઈ આવ્યા નથી.